નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સટાસટી। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। વલસાડના પારડીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો। તો બીજી તરફ ચોટીલામાં સગીરાની આત્મહત્યાનો મામલો ગરમાયો। મરી જવા મજબૂર કરનારા માતાના પ્રેમીની ધરપકડ। મૃતકના પિતાની હત્યાના ગુનામાં પણ આરોપીની સંડોવણી હતી। તો બીજી તરફ કોલેજિયન યુવતીએ યુવક સાથે અંગત પણ માણતા થઈ આંતરિક ઈજા। રક્તસ્રાવ ન અટકતા મોતને ભેટે થઈ પરિવારે કરી ન્યાયની માંગ। તો બીજી તરફ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે। ભારતમાં પહેલીવાર જર્મન ટેકનોલોજી ડોમનો પાણી આગથી બચાવશે। ડોમમાં કાપડ કે લાકડાનો ઉપયોગ નહીં। તો બીજી તરફ ખેડૂતો માટે ઉપયોગી ખેતીના વિવિધ ઘટકોમાં યોજનાકીય લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ આવતીકાલે ખુલ્લું મુકાશે। 30 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગુજરાતમાં વરસાદે વિદાય લેતા લેતા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પાણી કરી દીધું છે। સોમવારે રાત્રિના સમયે વડોદરા, દાહોદ, મહીસાગર અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોને ભાદરવા આષાઢ મહિનાની યાદ અપાવી દીધી હતી। સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। એક તરફ વરસાદના કારણે લોકોને ભાદરવાની ગરમીમાં રાહત મળી હતી, તો બીજી તરફ નવરાત્રી નજીક હોય તે પહેલા મેઘરાજા ખમૈયા કરે અને વિદાય લે તેવી ખેલૈયાઓ અને ગરબા આયોજકોની પ્રાર્થના કરી છે। ગોધરામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા સર્વત્ર પાણી થઈ ગયું હતું। હવામાન વિભાગની આગાહી મુજબ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરાના શહેરા, ભાગોળ, વાલ્મીકી, વાંસ, સિંધુરી માતા મંદિર, ખાડી ફળિયા, ચિત્રા ખાડી, ભૂરાવાવ વિસ્તાર, અંકલેશ્વર, મહાદેવ રોડ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રાજ્યમાં અને ઉપરવાસમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વરસાદ વરસવાના કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ થઈ ચૂક્યો છે। ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય તો ડેમ ગમે તે છલકાય તેવી શક્યતા છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, ત્યારે મંગળવારે સવારે 6 કલાકે 138.26 મીટરે પહોંચી છે। ડેમમાંથી હાલ 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વડોદરા જિલ્લાના ડભોઈ, શનિવારો, કરજણ તાલુકાના નંદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। રાજ્યમાં સવારે 6 વાગ્યા સુધીમાં સિઝનનો સરેરાશ 126% વરસાદ વરસી ચૂક્યો છે। ઝોન વાઇઝ વરસેલો વરસાદની વાત કરીએ તો 8 દિન સુધીમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 131%, સૌરાષ્ટ્ર ઝોનમાં 130%, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 123% અને ઉત્તર ગુજરાત ઝોનમાં 108% વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા બુધવારથી શુક્રવાર સુધી રાજ્યના છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના ઉપરાંત સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને દમણમાં બુધવારથી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લામાં ગત મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે મોડી રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં 5.76 વરસાદ વરસ્યો હતો અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। ભાદરવાના આકરા તાપ વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીમાં રાહત મળી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સગીર વયની બાળકીની માનસિક શારીરિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનારા નાસ્તા ફરતા શખ્સને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે। ઝડપાયેલો આરોપી મૃતક સગીરાના પિતાની હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હતો, જે ગુનામાં તે જેલમાં પણ જઈ આવ્યો છે। આ સમગ્ર ચકચારી ઘટનાની હકીકત એવી છે કે વર્ષ 2021માં ચોટીલાના પાંચવાડા ગામમાં રહેતા છાનાભાઈ મોટાડિયાની હત્યા થઈ હતી, જે હત્યા પાંચવાડામાં રહેતા તેમના જ કુટુંબી ભાઈઓએ જેસો ઉર્ફ ડકો મટોડિયા અને જયંતિ મેટોડિયાએ કરી હતી, જે અંગે મૃતક છાનાભાઈના ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે, જે બાદ કોર્ટે કાર્યવાહી થઈ અને આરોપીઓ માર્ચ 2024માં જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા।
આ બંને આરોપીઓ પૈકી જસો ઉર્ફે ઢકાએ જેલમાંથી બહાર આવીને જેની હત્યા કરી હતી તે છાનાબાઈની પત્ની ભાવુબેન સાથે આડા સંબંધ રાખ્યા હતા, જેમાં બંને વચ્ચે ફોન પર અવારનવાર વાતચીત પણ થતી હતી. આડા સંબંધ અંગે ભાવુબેનની સગીર વયની દીકરીને જાણ થતા ભાવુબેન અને ઢકાએ વાત કોઈને ન કહેવા તેને કહ્યું હતું અને જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ભાવુબેનના આડા સંબંધની જાણ સગીરાને અન્ય ભાઈ બહેનને પણ થઈ જતા ભાવુબેને તેમના સંતાનો સાથે ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી માનસિક રીતે ડરી ગયેલી સગીરાએ જાતે જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે મૃતક સગીરાના કુટુંબી ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની માતા ભાવુબેનની ધરપકડ કરી હતી. જોકે તેનો પ્રેમી નાસ્તો ફરતો હતો અને જેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આખરે જેસો જાની વડલા ગામ પાસે હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને જેસો પાંચવાડા ગામની સીમમાં વાડીમાંથી મળી આવતા તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજમાં અભ્યાસ કરવા જતા સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીર સુખ માણવા આવ્યા હતા. શરીર સુખ વેળા યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતા લોહી વહેવા લાગ્યું હતું, જે ન અટકતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકા એ ન્યાયની માંગ કરી હતી. ચીખલીની યુવતી સવારે 9 વાગે ઘરેથી કોલેજ માટે જાઉં છું તેમ કહીને તેના યુવક મિત્ર સાથે નવસારીની હોટલમાં આવી હતી. તેણીનું મોત થયું અને તેના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીના પિતાને જણાવ્યું કે તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે, પણ પિતાએ કહ્યું કે મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે, પણ તેઓએ નવસારી આવી જોયું તો દીકરી મૃત હાલતમાં હતી. પિતાએ જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવી હતી. હોટલના રૂમમાં બંને યુવા હૈયાઓએ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થઈ ગયો હતો, જે બંધ થતો ન હતો. આથી હાથવગા ઉપાયો બાદ યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો. બાદ યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તપાસ કરી હતી, પરંતુ ગંભીરતા વધુ દેખાવની સાથે શંકાસ્પદ કેસ લાગતા તેમણે સિવિલમાં રેફર કરાયા હતા. બાદમાં બંને સિવિલ લઈ ગયા હતા, જ્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી. પરિવારને જાણ થયા બાદ ટોળું સિવિલ એકઠું થઈ ગયું હતું. ન્યાયની માંગ કરવામાં આવી હતી. બાદમાં યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નવરાત્રીમાં વરસાદ વિઘ્ન ન બને તે માટે ગરબા આયોજકો દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે. હવે આગાહી વચ્ચે વરસાદ નવરાત્રીની મજા બગાડી દેશે તેવી ચિંતા કરવાની ખેલૈયાઓને જરૂર નથી, કારણ કે સુરતમાં નવરાત્રી આયોજકો દ્વારા ખાસ જર્મન ટેકનોલોજીના ડોમ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના કારણે વરસાદ થાય તો પણ ખેલૈયાઓને નિશ્ચિત થઈને મન મૂકીને ગરબા રમી શકશે. આ ડોમ વોટરની સાથે સાથે ફાયર પ્રૂફ પણ છે, જેથી બહારની આગ ડોમને સ્પર્શી પણ શકે તેમ નથી. આ ઉપરાંત ડોમની અંદર પણ આગ દુર્ઘટનાને ટાળવા માટેની આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ ખૂબ આતુર હોય છે અને મહિનાઓ અગાઉથી પ્રેક્ટિસ પણ શરૂ કરી દેતા હોય છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેલૈયાઓમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. પરંતુ વરસાદનું વિઘ્ન નવરાત્રીમાં ના પડે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકે તે માટે આયોજકો દ્વારા ખાસ આયોજનો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં નવરાત્રી આયોજકો દ્વારા ખાસ ડોમ બનાવવામાં આવી રહ્યા છે. ડોમ સંપૂર્ણપણે ફાયર અને વોટરપ્રૂફ છે. સુરત શહેરમાં નવરાત્રીના 12 મોટા આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 7 ડોમની અંદર રહેશે. સુરત શહેરમાં આ વર્ષે 12 જગ્યાએ મોટી નવરાત્રી યોજાવાની છે, જેમાં 7 નવરાત્રી ડોમમાં યોજાશે. ખાસ વાત તો એ છે કે પહેલીવાર આ વર્ષે 7 જગ્યાએ ડોમમાં નવરાત્રી યોજાઈ રહી છે, જ્યારે 4 જગ્યાએ ઓપન નવરાત્રી હશે. તેમાં વરાછામાં ઉમિયાધામ ધારુકા કોલેજ, વરાછામાં અરિહંત નવરાત્રી, ન્યૂ કતારગામ ખાતે કેવલની રમઝટ અને મોટા વરાછા કેપિટલ ફાર્મ ખાતે રંગતાળી નવરાત્રી શામેલ છે. આ વર્ષે સરસાણાથી સાયલન્ટ ઝોન સુધી 11 કિલોમીટરના વિસ્તારમાં 6 મોટી નવરાત્રી યોજાવાની છે. આ તમામ નવરાત્રી ડોમમાં યોજાશે. વરસાદ, તડકા અને ફાયર આ ત્રણેયથી જર્મન ડોમ લોકોને રાહત આપશે. આ વખતે નવરાત્રીમાં સુરતના ગરબા આયોજકોએ જે જર્મન ડોમ બનાવી રહ્યા છે તેનો ખર્ચ કરોડો રૂપિયામાં છે. સંપૂર્ણપણે સેન્ટ્રલ એસીની સુવિધા આ ડોમમાં હોય છે. સૌથી અગત્યની વાત એ છે કે વરસાદની આગાહી વચ્ચે ખેલૈયાઓને આ ડોમ વરસાદથી બચાવશે. આટલું જ નહીં, આગની ઘટનામાં પણ આ ખૂબ જ સુરક્ષિત ડોમ તરીકે ઓળખાય છે. ડોમમાં આયોજિત ગરબાના સિઝનમાં પાસની કિંમત પ્રતિ વ્યક્તિ દીઠ 5,000 થી લઈને 10,000 રૂપિયા સુધીની છે. આયોજક હિરેન કાકડિયાએ જણાવ્યું હતું
કે અમે જે જર્મન ટેકનોલોજીના ડોમ બનાવી રહ્યા છીએ તે સંપૂર્ણપણે ફાયર પ્રૂફ છે. એ પછી પણ અમે ફાયરની સુવિધાઓ રાખી રહ્યા છે. ઇમરજન્સી એક્ઝિટ અને તમામ પ્રકારની ઇક્વિપમેન્ટ ઇમ્પ્લાન્ટ કરેલા છે. આ સિવાય જે રમવાનો ફ્લોર છે એ આરસીસી ડબલ ફ્લોરિંગ કાર્પેટથી બનાવેલું છે. ડોમ જર્મન જંગ સ્ટાઇલ કહેવાય છે. સંપૂર્ણ રીતે ફાયર પ્રૂફ હોય છે. આ ગવર્મેન્ટ કે એપ્રુવ સંસ્થા દ્વારા જ લગાડવામાં આવી છે. પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાર્કિંગની આસપાસ ડાર્ક સ્પોટ પર લાઇટની ફરજિયાત વ્યવસ્થા કરવી પડશે. ગરબા ગ્રાઉન્ડ તરફ જનારા રસ્તાઓ, પાર્કિંગ અને મંડપની આસપાસ દુકાનો, રેસ્ટોરન્ટ, ત્યાં સીસીટીવી ફરજિયાત લગાડવા પડશે. નાના નવરાત્રી આયોજનોમાં મંડપોની સાથે સાથે શેરી ગરબા સોસાયટીઓમાં પણ યોજાનાર ગરબા આયોજનોનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ આ જગ્યાએ તપાસ કરશે તો સીસીટીવી ફરજિયાત લગાવવા માટે સૂચના અપાઈ છે. ગરબાના સ્થળો પર મહિલા પોલીસની ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે. એન્ટી રોમિયો સ્કોડ પણ નવરાત્રીમાં એક્ટિવ રહેશે. 2024-25 માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા પાટણ જિલ્લાના ખેડૂતોની ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તારીખ 24/9/2024 રોજ સવારે 10:30 કલાકથી તારીખ 30/9/2024 દિન સુધી 7 માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વિવિધ યોજનાઓના દર્શાવ્યા મુજબ વિવિધ ઘટકોમાં વિગતે અરજીઓ કરી શકાશે. પાક સંરક્ષણ સાધનોના પાવર સંચાલિત ડ્રોનની છંટકાવ, અન્ય ઓજાર સાધન, એર્ગો સર્વિસ પ્રોવાઇડર યુનિટ, કલ્ટિવેટર, ગ્રાઉન્ડ નટ ડિગર, ચાફ કટર, ટ્રેક્ટર ઓપરેટર, સ્પ્રેયર, તાડપત્રી, પ્લાવ, પ્લાન્ટર, પશુ સંચાલિત વાવડિયા, પાવર થ્રેસર્સ, પોટેટો ડિગર, પોટેટો પ્લાન્ટર, મશીનરી બેંક 10 લાખ સુધીના ફાર્મ મશીનરી બેંક 25 લાખ સુધીના બ્રશ કટર, માનવ સંચાલિત સાઇટ રીઝર, બંડ, ફો અને ફ્રો ઓપર, રોટરી પાવર ટીલર, પાવર વીડર, રોટાવેડર, લેન્ડ લેવલર, વ્હીલ હોલ હો, વવાડિયો, ઓટોમેટ્રિકલ ડ્રીલ, વવનિંગ ફ્રેન સોઇલર એવા સાધનો ઉપલબ્ધ કરાશે. અરજકર્તા દ્વારા પોર્ટલ પર અગાઉની જૂની પદ્ધતિ મુજબ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ એમ્પ્લોયમેન્ટ યાદીમાં સમાવેશ ઉત્પાદક મોડેલ ડીલર અને તેની પાસેથી ખરીદી કરવાની રહેશે અને મર્યાદામાં સંપૂર્ણપણે સાધનિક કાગળ સહિત જમા કરાવવાના રહેશે. કમ્બાઇન્ડ હાર્વેસ્ટ, પાવર ટીલર, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, બેલર રાઇડ અને સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર, સેન્ડર રીપર એન્ડ બ્લાઇન્ડર, ડેસ્ટ લેઝર લેવલર, સીડર, મોબાઈલ શેડર અને ખેતરની ફ્લોર સોલાર ફર્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કીટ, પંપ સ્ટેટસ, વોટર કરિંગ પાઇપલાઇન નાખવામાં આવશે. અરજકર્તા દ્વારા પોર્ટલ ઉપર એમ્પ્લોયમેન્ટ યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદક મોડેલ ડીલર પાસેથી ખરીદી કર્યા બાદ અરજી કરવાની રહેશે, જેમાં સાદર ઉપર દર્શાવવામાં આવેલા સેન્ટ્રલ કોન્ડિંગની વિગતો ક્ષતિ રહિત ફરજિયાત નાખવાની રહેશે તથા અસલ બિલ સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે. અપલોડ કરેલ બિલની વિગતો મુજબ તમામ નિયત સાધનિક કાગળો અને સહિતની ક્લેમ અરજી કર્યા બાદ દિન 7માં જમા કરાવવાની રહેશે. ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ઈચ્છતા હોય તો પાટણના જિલ્લાના ખેડૂતોને ઉપરોક્ત બાબતોને લઈ www.com પર અરજી કરવા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.